મિત્રો સળગતી મીણબત્તી ઉપર કાગળ ધરવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ કાગળ તરત જ સળગી જાય છે। આપણે જોઈ રહ્યા છીએ મિત્રો કાગળ મીણબત્તી ઉપર ધરતા કાગળ સળગી રહ્યો છે। ત્યારબાદ મિત્રો આ જ કાગળને આપણે જ્યારે કાચની પ્લેટ અથવા કાચના ગ્લાસ ઉપર વીંટાળી અને જ્યારે સળગતી મીણબત્તી પર ધરવામાં આવે ત્યારે શું થાય છે તેની પાછળનું વિજ્ઞાન આપણે જોઈએ। તો મિત્રો અહીંયા લાંબા સમય સુધી કાગળ સળગતો નથી, તો આની પાછળ શું સાયન્સ રહેલું છે તે આપણે જોઈએ। અહીંયા મિત્રો જ્યારે સળગતી મીણબત્તી ઉપર કાગળ ધરવામાં આવે છે ત્યારે એ જે મીણબત્તીની જ્યોત છે એનું સંવહન ઉપરની તરફ થાય છે, એટલે કે કન્વેક્શન અને રેડિયેશનના કારણે એની જ્યોત છે ઉપર તરફ જાય છે અને કાગળના જ્વલન બિંદુ સુધી પહોંચે છે અને પરિણામે કાગળ સળગી જાય છે। પરંતુ જ્યારે મિત્રો કાચની પ્લેટ અથવા કાચનો ગ્લાસ કાગળ સાથે વીંટાળી અને પછી જ્યારે મીણબત્તી ઉપર એ કાગળ ધરવામાં આવે છે ત્યારે એ કાગળ સળગતો નથી, કારણ કે મિત્રો એમાં કાચનો ગ્લાસ છે એ મીણબત્તીની જે ઉષ્મા રહેલી છે એ ઉષ્માને એબ્સોર્બ કરે છે, એટલે કે ઉષ્માને શોષી લે છે અને એ ઉષ્માને શોષી લેવાના કારણે એ જે તાપમાન છે એ એના જ્વલન બિંદુ સુધી પહોંચતું નથી અને એના કારણે મિત્રો એ કાગળ સળગતો નથી। તો અહીંયા ત્રણ વૈજ્ઞાનિક સિદ્ધાંતો રહેલા છે। એક તો ઉષ્ણતાનો સંચાર છે એટલે કે હીટ ટ્રાન્સફર, બીજો છે તાપીય રોધક એટલે કે થર્મલ ઇન્સ્યુલેટર અને દહન માટે જરૂરી તાપમાન એટલે કે એનું જ્વલન બિંદુ। આ ત્રણેય સિદ્ધાંત આ પ્રયોગ દ્વારા આપણને શીખવા મળે છે। આ જ પ્રકારના સાયન્સ ફેક્ટ જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો તેમજ શેર કરો।